જે યુથ છે, યુવાનો છે, એ આ નવા એક ડ્રગના બંધાણી થતા જાય છે, એવું ઘાતક બનતું જાય છે. અને એમાં પણ ખાસ કરી જે કોલેજના છોકરાઓ છે, કારણ કે કોઈ માણસ દારૂ પીવે તો એની ભાષા બદલાય છે, એના મોઢામાંથી વાસ આવે છે. આ કેસની અંદર એવું થાય છે કે ડ્રગ્સ લેનારના વ્યવહારથી તમે નક્કી નથી કરી શકતા કે એને ડ્રગ્સ લીધું છે. પણ એ બહુ ચિંતાનો વિષય છે. પણ ખાલી ડ્રગ્સ વધ્યું છે એટલે સરકાર જવાબદાર છે. સરકાર પોતાના એજન્સીઓનો પ્રયત્ન કરે છે. અને હું જોઉં છું કે છેલ્લા 5-7 વર્ષની અંદર જે ડ્રગ પકડાયું છે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ પકડાયું છે. અને આટલા મોટા કન્સાઇનમેન્ટો નહોતા પકડાતા. એટલે હવે કન્સાઇનમેન્ટ પકડાવા લાગ્યા છે એટલે આપણે એવું માની લઈએ કે સરકાર ડ્રગ્સ પર નિયંત્રણ ગુમાવી બેઠી છે. એ અર્થઘટન પણ મને લાગે છે કે વ્યાજબી નથી. ઓકે, એક બીજી વાત, ડ્રગ્સ ને દારૂ હવે બંનેની વાત, પણ અત્યારે કોંગ્રેસની જે લડાઈ છે એ યુટ્યુબ કે ન્યૂઝ ચેનલ પર દેખાય છે. જેમ આપણે બિહારમાં જોયું કે ભાઈ જીતવાનું કોઈ ચેનલ પર આખું દ્રશ્ય અલગ થતું હતું, લાગતું હતું કે કોણ જીતશે એવું નક્કી નહોતું થતું. છેલ્લે બીજેપીએ આટલી મોટી બહુમતી લાવી. એમ અત્યારે આ ડ્રગ્સની લડાઈ જે છે યુટ્યુબ પર, ન્યૂઝ ચેનલ પર વધારે દેખાય છે, પણ ગ્રાઉન્ડ ઉપર ખરેખર લોકોનો વિરોધ છે દારૂ પ્રત્યે. લોકોનો ચોક્કસ એટલે નારાજગી છે. આમાં નારાજગી ને વિરોધમાં અંતર છે. અચ્છા. સવાલ એવો છે કે જિગ્નેશ મેવાણી સુધી લોકો પહોંચ્યા કે શિવનગરના લોકો કે અમારા વિસ્તારની અંદર દારૂ વેચાય છે ને ડ્રગ્સ વેચાય છે, પોલીસ કંઈ કરતી નથી. વાત સાચી છે, ચાલો પોલીસ કંઈ કરતી નથી, તો કોઈ પણ વિસ્તાર હોય એમાં દારૂ વેચનાર કે ડ્રગ્સ વેચનારની સંખ્યા કેટલી હોય? 2 કે 3 કે 5 માણસો. ઓબ્વિયસલી તો 2 કે 3 5 માણસો સામે તમે બોલતા નથી. બરાબર છે. જો તમે એને બોલો, તમે એને પડકારો તો એને બંધ કરવાની ફરજ પડે કે ભાઈ હું મારા ઘર પાસે દારૂ નહીં વેચવાનો, હું મારા ઘર પાસે ડ્રગ્સ નહીં વેચવાનો.